સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં બીજા દિવસે પણ વાતાવરણ જોવા મળ્યું છે તો વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું છે। વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। હિંમતનગરમાં આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે તો શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને જેને લઈને વાદળછાયા વાતાવરણને લઈને ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। ઠંડીમાં પણ વધારો નોંધાયો છે। વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે તો ખેડૂતો પણ ચિંતિત બન્યા છે કારણ કે ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે। તો શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વાદળછાયા વાતાવરણને લઈને ઠંડીનું પ્રમાણ છે તે પણ વધ્યું છે। ઠંડીમાં વધારો જોવા મળ્યો છે। હિંમતનગરમાં પણ આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું તો સાબરકાંઠા જિલ્લામાં પણ બીજા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળતા જ ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા છે તો ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। વાદળછાયા વાતાવરણને લઈને ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે તો ઠંડીમાં વધારો નોંધાયો છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। સાબરકાંઠા જિલ્લાના બીજા દિવસે પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે।